કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે ભુજમાં ભવ્ય મહાજાપ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિની ભાવના સાથે શરૂ કરાયેલા વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં જૈન સમાજે અનોખી ભાવનાથી આ દિવસની ઉજવણી કરી હતી. ભુજમાં જીતો ચેપ્ટર દ્વારા ટાઉન હોલ ખાતે આયોજિત મહાજાપ કાર્યક્રમમાં દિવ્ય માહોલ સર્જાયો હતો, જ્યાં 2500થી વધુ શ્રદ્ધાળુએ સામૂહિક નૌકાર મહામંત્રનો જાપ કર્યો હતો. ટાઉન હોલમાં ઉજવાયેલ કાર્યક્રમ દરમિયાન નૌકાર મહામંત્રના પાવનનાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જૈન મુનિ યોશ વિજયજી મહારાજ સાહેબ ઉપસ્થિત શ્રાવકોને દૈનિક નૌકાર જાપ કરવાનો સંકલ્પ લેવાની પ્રેરણા આપી અને અરિહંતની આજ્ઞા અનુસાર જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત ગાંધીધામમાં ચિંતામણી દેરાસર ચોક ખાતે તથા માંડવીમાં સંજય મુનિ મહારાજ સાહેબની નિષ્ઠામાં એમ સ્કૂલના પટાંગણમાં પણ સામૂહિક જાપ યોજાયો હતો. ભુજના ટાઉન હોલ બહાર પણ શ્રાવકો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, જીતો ભુજ ચેરમેન પંકજભાઈ મહેતા, બીજુભાઈ શાહ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. લેડીઝ અને યુથ વિંગના સભ્યોએ સમગ્ર આયોજન સંભાળ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દીપાબેન શાહ અને ભાવનાબેન વોરાએ કર્યું હતું. વિશ્વના 100થી વધુ દેશોમાં શરૂ થયેલા આ મહાજાપના આંદોલનમાં ભુજની લોક ભાગીદારી દ્વારા શાંતિ, સત્કર્મ અને સમરસતાના સંદેશ સાથે સમગ્ર વિશ્વમાં નૌકાર મહામંત્રના પ્રસારનું સુષુપ્ત ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત આનંદનો દિવસ છે. અત્યંત આનંદની ઘડી છે કે નૌકાર મહામંત્રનો એક વિશ્વ રેકોર્ડ બન્યો છે. સમગ્ર વિશ્વની અંદર એક સાથે એક સમયે નૌકાર મહામંત્રના જાપ જે થયા છે અને એની અંદર લાખો કરોડો લોકોના આદર્શ એવા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉપસ્થિતિ, પ્રેરક ઉપસ્થિતિની અંદર આ ભક્તિભાવ સાથેનો નૌકાર મહામંત્રના જાપનો જે કાર્યક્રમ થયો છે એ અત્યંત રોમાંચકારી છે, આનંદ આપનાર છે, સંતોષ અને શાંતિ આપનાર છે. કોના વિચારોથી શક્ય? જીતો એપેક્સ ની જે બોડી છે એના મનમાં એક વિચાર આવ્યો કે નૌકાર મહામંત્રના માધ્યમથી પણ વિશ્વ શાંતિનો સંદેશ આપી શકાય. વિશ્વની અંદર અત્યારની જે સમસ્યાઓ છે એની સામે આ નૌકાર મહામંત્ર એક એવું અમોઘ હથિયાર છે કે જે વિશ્વ શાંતિ માટેનો સામૂહિક સંદેશ મૂકવા માટેનો આ પ્રયાસ છે. એટલે સમગ્ર દેશની અંદર હજારો સ્થાન ઉપર અને સાથે સાથે દુનિયાના 100 કરતા વધુ દેશોની અંદર એક સાથે આ વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી થઈ છે. ખુશી વ્યક્ત કરવાના અનેક માધ્યમો હોઈ શકે, પરંતુ શબ્દો મળતા નથી હોતા જ્યારે વધારે ખુશી હોય છે ત્યારે. પરંતુ આજે હું ચોક્કસપણે કહું કે ભુજ જીતો ચેપ્ટર એમણે અને કચ્છની અંદર અનેક સ્થાનો ઉપર જે કાર્યક્રમો યોજાયા છે, આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંતો, નૌકારના મૂળ તત્વની વાત દીપમાં સમજાવી છે, કહી છે લોકોને, અને એનાથી પોતાના જીવનની અંદર શાંતિ, સંતોષ કેવી રીતે આવી શકે એ વાત પણ કહી છે. સાથે સાથે જગત કલ્યાણ માટે અને પોતાના સ્વ કલ્યાણ માટે નવ જે સંકલ્પની વાત આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહી છે, એ ભુજ જીતો ચેપ્ટર જે છે એ ઘર ઘર સુધી એ સંકલ્પ પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયાસ કરશે. આજના યુવાનો માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કહ્યું છે એ પર્યાવરણની સુરક્ષા, લોકલ ફોર વોકલ અને સાથે સાથે જૈન ધર્મના અપરિગ્રહની વાત એ આજના યુવાનોએ સમજવાની આવશ્યકતા છે. ટેકનોલોજી અને દેખાદેખીની દોડની અંદર સ્વ શાંતિ હણાઈ જાય એ પ્રકારના બિઝનેસોથી, એ પ્રકારના કાર્યોથી દૂર રહી અને આખરે આત્મ શાંતિ અને આત્મ સંતોષ એ જીવનનું ધ્યેય હોય છે. અને આત્મ શાંતિ અને આત્મ સંતોષ એ જૈન ધર્મ મુજબ ત્યાગની અંદર મળતો હોય છે. અને એટલે ત્યાગ સાથે, સમજદારી સાથે, ધર્મને સાથે રાખીને કોઈ પણ કાર્ય થાય એ આજના યુવાનો માટે સંદેશ છે.